વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ વાતાવરણની વાત કરી તો ચાલો હવે આપણે માહિતી મેળવીએ હવામાનની કે હવામાન એટલે શું. હવામાનની વાત કરીએ કે હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કે થોડા સમયગાળામાં વાતાવરણ કેવું રહ્યું એની જે આપણે માહિતી મેળવીએ છીએ, એની જે સરેરાશ પરિસ્થિતિની જે માહિતી એકત્ર કરીએ છીએ એને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ સ્થળ હોય, પ્રદેશ હોય, ત્યાંનું હવામાન જાણવા માટે ત્યાંના તાપમાન, ભેજ, વરસાદ, ત્યાંની હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળો ના આધારે નક્કી કરાય છે. ત્યાંનું વાતાવરણ જો આપણે કોઈ સ્થળ પ્રદેશનું જાણવું હોય તો ટૂંકા સમયગાળાની અંદર ત્યાં સરેરાશ કેટલું તાપમાન રહ્યું, કેટલો ભેજ જોવા મળે છે, કેટલો વરસાદ આવે છે, હવાનું દબાણ કેટલું રહે છે, કેટલા વાદળો રહે છે, કેટલી ધુમ્મસ જોવા મળે છે તે પ્રદેશની અંદર, તે સ્થળની અંદર, તેના આધારે જ તેનું હવામાન નક્કી કરવામાં આવે છે. કે જે આ ઇમેજની અંદર જે હવાનું સરેરાશ પરિસ્થિતિ જોઈ શકીએ છીએ એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવામાન છે એ સવાર, બપોર, સાંજ અને રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે. કે સવારમાં એકદમ મસ્ત આપણને વાતાવરણ જોવા મળે, જ્યારે બપોરે ગરમી હોય, સાંજે ફરી ઠંડકનો અનુભવ થાય ને રાત્રે ઠંડીનો. તો આ રીતે હવામાન છે એ સવાર, બપોર, સાંજ, રાત્રિ માટે અલગ અલગ પણ હોઈ શકે છે. એટલે કે હવામાન છે એ વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. જે ઇમેજની અંદર જે હવામાનમાં ફેરફાર થાય છે, જે હવામાન વિભાગ દ્વારા એની પરિસ્થિતિ જોવા મળે છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સવારે ઠંડી, બપોરે ગરમી ને સાંજે વરસાદ પડવો, આવું હવામાન પણ આપણે ત્યાં શક્ય બને છે. ઘણીવાર આપણને સવારમાં ઠંડી લાગતી હોય, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય અને સાંજ પડતા વરસાદ પણ પડવા લાગે છે. તો ક્યાંક કોઈ પ્રદેશ, કોઈ સ્થળે આપણને આ હવામાન પણ જોવા મળે છે. અને હવામાનથી એમ કહી શકીએ કે આપણું જીવન છે, આપણી પ્રવૃત્તિઓ છે એ પ્રભાવિત થતી હોય છે. કે કોઈ પણ દેશનું હવામાન ખાતું છે એ આ હવામાનના સમાચાર અને હવામાનના નકશાથી રોજ બહાર પાડતા હોય છે. આપણને ખ્યાલ છે કે જ્યારે તોફાન આવવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને અગાઉથી એની ચેતવણી આપવામાં આવે છે કે આ જગ્યાએ તોફાન આવશે, આ જગ્યાએ વંટોળ આવશે, આ જગ્યાએ વધુ વરસાદ પડશે. શાના આધારે? કારણ કે દરેક દેશને પોતાનું એક હવામાન ખાતું હોય છે ને આ હવામાન ખાતા દ્વારા આ હવામાનના સમાચાર રોજે રોજ પૂરા પાડવામાં આવતા હોય છે. ને આપણું જીવન છે, આપણી જે કંઈ પ્રવૃત્તિઓ છે એ પણ આ હવામાનને આધારે જ હોય છે. જે આ હવામાન ખાતાની આપણે વાત કરી રહ્યા છીએ આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દરેક દેશ પોતાના અંદર રહેલા સ્થળો, પ્રદેશોની અંદર જો કોઈ હવામાનની અંદર ફેરફાર થવાનો હોય તો એની માહિતી આપતા હોય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.